ક્યારેક ઇતિહાસમાં અમુક દિવસો એવા હોય છે ને જે આખી દુનિયાનો નકશો જ બદલી નાખે છે. 23 જૂન 1757 બસ આવો જ એક દિવસ હતો. વિચારો તો ખરા, એક જ દિવસમાં એવું તે શું થયું હશે કે જેણે ભારતના ભવિષ્યને એક નવી જ દિશા આપી દીધી અને એક આખા સામ્રાજ્યનો પાયો નાખી દીધો. ચાલો આજે આખી વાતને બરાબર સમજીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. આવો કઈ રીતે બની શકે કે મુઠ્ઠીભર સૈનિકોની એક ટુકડી પોતાનાથી લગભગ 17 ગણી મોટી સેનાને હરાવી દે? જવાબ મિત્રો યુદ્ધના મેદાનમાં નહોતો, એ તો રાજનીતિના દાવપેચ અને એક બહુ મોટા વિશ્વાસઘાતમાં છુપાયેલો હતો. તો આ આખા સંઘર્ષના મૂળમાં હતી બે મોટી શક્તિઓ. એક બાજુ હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે વ્યાપાર કરવા આવી હતી પણ ધીમે ધીમે ભારતમાં પોતાની સત્તા જમાવવાના સપના જોઈ રહી હતી. અને બીજી બાજુ હતા બંગાળના નવા સવા બનેલા યુવાન અને જોશીલા નવાબ સિરાજુદ્દૌલા. એમને પોતાની ધરતી પર કોઈ બહારવાળાની દખલગીરી બિલકુલ પસંદ નહોતી. ઘટનાઓ એટલી ઝડપથી બની રહી હતી કે કોઈને કંઈ સમજાય જ નહીં. જુઓ, 1756માં સિરાજઉદ્દૌલા નવાબ બન્યા. આવતાની સાથે જ એમણે અંગ્રેજોને કહ્યું કે કલકત્તામાં આ જે કિલ્લા બાંધવાનું શરૂ કર્યું છે એ બંધ કરો. પણ અંગ્રેજો ક્યાં માને એવા હતા, એટલે નવાબે સીધો હુમલો કરીને કલકત્તા પર કબજો જ કરી લીધો. પણ આ જીત લાંબો સમય ટકી નહીં, કારણ કે થોડા જ મહિનામાં રોબર્ટ ક્લાઇવ આવ્યો અને એણે કલકત્તા પાછું જીતી લીધું. બસ અહીંથી જ એક મોટા યુદ્ધની ભૂમિકા બંધાઈ ગઈ. એટલે આખી લડાઈના કેન્દ્રમાં આ બે વ્યક્તિઓ હતી. એક તરફ નવાબ, જેમને પોતાના સમૃદ્ધ બંગાળ પર પોતાનું જ રાજ જોઈતું હતું, અને બીજી તરફ હતો રોબર્ટ ક્લાઇવ, જેનો એક જ મકસદ હતો કોઈપણ રીતે કંપનીનો ફાયદો અને પ્રભાવ વધારવો. હવે આ બંનેના ધ્યેયો એકબીજા સાથે સીધા ટકરાતા હતા, એટલે યુદ્ધ તો થવાનું જ હતું. પેલો જે કિલ્લેબંધીનો વિવાદ હતો ને, એ કોઈ નાની વાત નથી. સમજો કે એ એક એવી ચિનગારી હતી જેણે બંગાળમાં નવાબ અને અંગ્રેજો વચ્ચેના સંબંધોમાં આગ લગાવી દીધી, અને આ જ આગે પછી એક મોટા યુદ્ધનું રૂપ લઈ લીધું. સિરાજઉદ્દૌલાને ખબર પડી ગઈ હતી કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે ખાલી વેપારી નથી રહી, એ તો એક લશ્કરી તાકાત બની રહી છે, જે એમના પોતાના શાસન માટે ખતરો છે. એટલે એમણે જે હુકમ આપ્યો કે તમારા કિલ્લા બાંધવાનું બંધ કરો, એ સીધે સીધું કંપનીની વધતી તાકાત પર બ્રેક મારવાનો પ્રયાસ હતો. હવે નવાબે કલકત્તા જીત્યું એ પછી એક ઘટના બની જેને બ્લેક હોલની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘણા અંગ્રેજ કેદીઓને એક નાનકડી કોઠડીમાં પૂરી દેવાયા, જેમાં ઘણાના મોત થયા. હવે આ વાત કેટલી સાચી એના પર તો આજે પણ ચર્ચા થાય છે, પણ આ ઘટનાએ અંગ્રેજોને ગુસ્સે કરી દીધા અને બદલો લેવા માટે એક જોરદાર બહાનું આપી દીધું. અને હવે કહાણી એક નવો વળાંક લે છે. યુદ્ધના મેદાનમાંથી વાત હવે બંધ ઓરડાઓમાં થતા ષડયંત્રો સુધી પહોંચી ગઈ. હવે લડાઈ તલવારોથી નહીં પણ દગાખોરીથી લડાવાની હતી, અને આ જ ષડયંત્ર યુદ્ધનું પરિણામ નક્કી કરવાનું હતું. અંગ્રેજોને ખબર હતી કે સીધી લડાઈમાં જીતવું લગભગ અશક્ય છે, એટલે એમણે એક બીજો રસ્તો શોધ્યો, ઘરનો ભેદી લંકા ઢાય. એમણે નવાબના સેનાપતિ મીર જાફરને પોતાની સાથે ભેળવી લીધો. મીર જાફરને નવાબ બનવું હતું, અને આ ષડયંત્રને પૈસા પૂરા પાડવા માટે સામે આવ્યા જગત શેઠ જેવા મોટા બેન્કર. ક્લાઇવ અને મીર જાફર વચ્ચેનો સોદો એકદમ સીધો સાદો હતો. તમે યુદ્ધના મેદાનમાં તમારા નવાબ સાથે દગો કરો અને બદલામાં બંગાળની ગાદી તમારી. બસ આ જ એક જ વચન પર આખા યુદ્ધનો પાયો નાખવામાં આવ્યો. અને એ દિવસ આવી પહોંચ્યો, 23 જૂન 1757. આમ જોવા જઈએ તો અંગ્રેજો માટે જીતવાની કોઈ શક્યતા જ નહોતી. એમની સામે એક વિશાળ સેના પહાડની જેમ ઊભી હતી. 50,000! નવાબની સેનામાં હતા પૂરા 50,000 સૈનિકો. ઘોડેસવાર, પાયદળ, તોપખાનું બધું જ હતું. એવી સેના જે કોઈ પણ દુશ્મનને ધૂળ ચટાડી શકે. અને એમની સામે અંગ્રેજો પાસે હતા માંડ 3,000 સૈનિકો. 50,000 સામે ફક્ત 3,000. આ જ અસમાનતા આ યુદ્ધને આટલું નાટકીય બનાવે છે. જરા આંકડા પર નજર કરીએ તો ખબર પડે કે સ્થિતિ કેવી હતી. સૈનિકોની સંખ્યા હોય કે તોપોની, દરેક બાબતમાં નવાબની સેના અનેક ગણી શક્તિશાળી હતી. કોઈ પણ સામાન્ય સંજોગોમાં અંગ્રેજોની હાર પાકી હતી. પણ આ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું. સાચું કહું, આ યુદ્ધ શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ ગયું હતું, કારણ કે આ યુદ્ધ જીતવાનું હથિયાર તલવાર કે બંદૂક નહીં પણ વિશ્વાસઘાત હતો, જે મહિનો પહેલાં જ નક્કી થઈ ચૂક્યો હતો. અને પછી કુદરતે પણ જાણે અંગ્રેજોનો જ સાથ આપ્યો. યુદ્ધની બરાબર વચ્ચે જ મુશળધાર વરસાદ તૂટી પડ્યો. અંગ્રેજો તો હોશિયાર હતા. એમણે ફટાફટ પોતાનો દારૂગોળો તાળપત્રીથી ઢાંકી દીધો.
પણ નવાબની સેના આ ભૂલ કરી બેઠી. એમનો મોટાભાગનો દારૂગોળો પલળી ગયો અને જ્યારે વરસાદ બંધ થયો ત્યારે અંગ્રેજોની તોપો તો ગર્જના કરી રહી હતી, પણ નવાબની તોપો એકદમ શાંત હતી. અને આનું પરિણામ આંકડા જોઈને સમજાઈ જશે કે આને યુદ્ધ કેમ ન કહી શકાય. નવાબની સેનાના 500થી વધુ સૈનિકો માર્યા ગયા અને અંગ્રેજોના ફક્ત 22. આવું કેમ થયું? કારણ કે મીર જાફરના ઇશારે નવાબની સેનાનો મોટો ભાગ લડ્યો જ નહીં, એ લોકો તો બસ ઊભા રહીને તમાશો જોતા રહ્યા. પ્લાસીના મેદાન પર જે થયું એની અસર આવનારા 200 વર્ષ સુધી રહેવાની હતી. આ એક જ દિવસની ઘટનાએ ખાલી બંગાળ નહીં પણ આખા ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી. મીર જાફરનું શું થયું? એને નવાબ તો બનાવવામાં આવ્યો વચન મુજબ, પણ કેવો નવાબ? જેને આપણે કહીએ ને કઠપૂતળી શાસક, જે દેખાવમાં તો રાજા હોય પણ એની દોરી કોઈ બીજાના હાથમાં હોય. અહીંયા દોરી અંગ્રેજોના હાથમાં હતી. પણ આ જીતનું સૌથી મોટું પરિણામ હતું પૈસા. બંગાળ, જે તે સમયે ભારતનો સૌથી ધનિક પ્રાંત હતો, એની આખી તિજોરી હવે કંપનીના હાથમાં આવી ગઈ. અને આ જ પૈસાના જોરે વેપાર કરવા આવેલી કંપનીએ ધીમે ધીમે આખા ભારત પર રાજ કરવાની શરૂઆત કરી. અને એટલે જ કહેવાય છે કે પ્લાસીનું યુદ્ધ એટલું મહત્વનું છે, કારણ કે તેણે જ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય માટે દરવાજા ખોલી નાખ્યા. આ એક લડાઈએ આવનારા 200 વર્ષની ગુલામીનો પાયો નાખ્યો. તો અંતમાં એક સવાલ રહી જાય છે જે વિચારવા જેવો છે. જો મીર જાફરે દગો ન કર્યો હોત, જો એ દિવસે વરસાદ ન આવ્યો હોત, તો શું થાત? શું ભારતમાં બ્રિટિશ શાસન ક્યારે સ્થપાયું હોત? આપણો ઇતિહાસ કેટલો અલગ હોત? કદાચ પ્લાસીના મેદાનમાં લેવાયેલા એક નિર્ણયની અસર આજે પણ આપણે સૌ અનુભવી રહ્યા છીએ.